દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ માં। દાદા આજે શું કામ ઉપાડ્યું? આજે કામ ઉપાડ્યું છે માધુભાઈ જેસીબી નું અને આ બંધપારામાં જ્યાં જ્યાં નુકસાની થઈ હતી એ બંધપારા બધાય રિપેરિંગ નું હાલે છે અને ફેરા નખાય છે એટલે જેસીબી ઓલીવાળીએથી હાલે છે છેટીવાળીએથી અને આ બધા બંધપારામાં માટી નાખી અને પાછા બંધપારા હમા કરવાના છે અને એ કામ ચાલુ કર્યું છે બધું કામ હાલે છે અને હવે પછી આ ખેતરમાં ઝીણા મોટું કામ છે પછી પાછા પ્લાવ આંકવાના બાકી છે। આજે આપણે આ વીડીના સાથે ઊભા છે જંગલના પાસે અને ક્યારેક રોજ આવે દીપડા આવે સિંહ આવે। આજ રાતે જેસીબી મારી હા અને બધું કમ્પ્લીટ કરવાનું છે। ઓકે આયા જારી પડી ગઈ હતી એ જારી રિપેર કરવાની છે થોડી થોડી જ્યાં જ્યાં નમેલી છે એ બાકી બધું ઓકે કરી દઈએ એટલે પછી આખા સોમાં હું કોઈ જનાવર ન આવી શકે ટૂંકમાં બીજું કાંઈ નથી। ઝાડવા હલવાઈ ગયા છે હા અને એ બધી રિપેરિંગ કરવાની છે। જો આમાં તમને દેખાય ને હા એક પણ રોજ નો ટપી હગે ડીગ નો આવી હગે હા એને માટે થઈને જો આ બધું ગોઠવેલું છે। આ ક્યું પીછું હે દાદા? એ છે ઢેલના પીછા હોય આ ઢેલના પીછા આવા હોય એટલે એ ટૂંકા હોય ને મોરના પીછા લાંબા હોય। આપણે આમાં ઢેલું એટલું છે ને અમન બાપા ઢગલા ઉપર બેઠા હે જો અમન બાપા સામે રિપેરિંગ કરે છે બંધપાળા તૂટ્યા એના બધાયનું રિપેરિંગ કરે છે હવે એને કામ હાલે છે। હું આમનભાઈ હા હો એમાં કાંઈ ઘટે નહીં તમારે ટાણે આવ દબા દબ બાકા ચીકી બોલાવો ને હા એ વાત સાચી છે આમાં રૂપિયા જોઈએ ને ફેરાના પૈસા થાય હવે એકાદો અહીં નાખી દેજો અમને ભાઈ અમન બાપા હા ફેરા હું કામ નાખ્યા? આ ભાઈ જો ને આયા તમને કોઈ તૂટી ગયું છે હા અને આ દૂધનું પાણી ગયું છે પાણા ઉલાર નાખ્યા હા એટલું પાણી આવ્યું હતું પછી કાંઈક પણ આપણે કરવું પડે ને પછી સોમા મામા માયબી ન થાય હા આમાં ન થાય આ પાણી બધું આમ જ જાય પછી કે ન જાય ટપીને વહી ગયું તો થોડીક ઝાડ દેખાતી હતી જો આ 2 ફૂટ જેટલું હા તમે મારી પાછળ જે જોવો છો એ પારો વરસાદે તોડી નાખ્યો છે હવે અમે રિપેર કરીએ છે। જોવો મિત્ર હું તમને મારી વાડીનો કૂવો બતાવું છું। આ છે મારી વાડીનો કૂવો। તમે મારી પાસે જે જોઈ રહ્યા છો મારી પાસે જેસીબી પડ્યું છે એક જેસીબી વારી હાલે છે અને ત્યાંથી ભરીને ફેરા નાખે છે અહીંયા આપણે એક જ કામ છે હોમવર્ક પૂરું થાય એટલે વારીએ નીકળી જ જવાનું। મને વારીએ બહુ ગમે હે ને ત્યાં સિટીમાં થોડું ઓછું ગમે અહીંયા મોરનો અવાજ સાંભળવો દીપડાનો અવાજ સાંભળવો સિંહનો અવાજ સાંભળવો। ચાલો મિત્રો હું તમને એક મિની કૂવો બતાવું। આ છે મારી વાડીનો મિની કૂવો। એકચ્યુઅલીમાં નવી વાડ બનાવવામાં આવેલી છે